ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વાર્તાનું નામ છે પુણ્યની પોટલી. કેવું પુણ્ય કરવું જોઈએ, કેવા પુણ્યથી આપણી પ્રાણ રક્ષા થાય છે. સરસ મજાની કથા વાર્તા છે મિત્રો. તો પૂરા ધ્યાનથી સાંભળજો, અંત સુધી સાંભળજો. અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો. વિડીયોને સારો લાગે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. આ એક પ્રાચીન સમયની વાત છે કે જ્યારે કાશી નગરીમાં ચક્રધર નામના રાજાનું રાજ્ય હતું. કાશી નગરી મહાદેવની નગરી પણ કહેવાય છે અને દેવનગરીના રૂપમાં આની પૂજા પણ થાય છે. રાજા ચક્રધર મોટા ધર્માત્મા વ્યક્તિ હતા. તેને એક સંસ્કારી રાણી હતી જેનું નામ હતું ગાયત્રી દેવી. એ બંને પતિ પત્ની ભગવાન શિવના બહુ મોટા ભક્ત હતા. ભગવાન શિવની આરાધના કરવા માટે મંદિર જવું તે એમનો રોજનો નિયમ હતો. રાજા ચક્રધર ધર્મપૂર્વક તેના રાજ્યનું સંચાલન કરતા હતા. તેમના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુઃખી ન હતું. બધા પ્રેમ, સુખ અને વૈભવથી સંપન્ન હતા. ચારે બાજુ ખુશીઓ ખુશીઓ જ હતી. એક જ ઘાટ ઉપર બકરી અને સિંહ પાણી પીતા હતા. થોડા સમય વીત્યો પરંતુ રાજાને ત્યાં કોઈ સંતાન ન હતું. રાજાની ઉંમર ઢળતી જતી હતી પણ તેને ઘરમાં હજી સંતાન સુખ આવ્યું નહીં. તેમને બાળક હતા નહીં. એક દિવસની વાત છે. રાજા સવારમાં તેની પત્ની સાથે મંદિરે જઈ રહ્યા હતા. ભોળાનાથના મંદિરે જ્યારે બંને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં કચરાવાળા બે પતિ પત્ની રોડ વાળી રહ્યા હતા. રાજ્યના સફાઈ કર્મચારી હતા એ બંને દંપતી. જ્યારે એ બંને દંપતીએ રાજાને સામેથી આવતા જોયા તો બંને પતિ પત્ની મોં ફેરવીને ઊભા રહી ગયા. એ બંનેનો આવો વ્યવહાર જોઈને રાજા ચક્રધરને સારું તો ન લાગ્યું, પણ રાજા એ સમયે ભગવાન શિવની પૂજા માટે મંદિરમાં જઈ રહ્યા હતા. માટે એ પતિ પત્નીને એમણે કંઈ કહ્યું નહીં. પણ પૂજા સંપન્ન કર્યા બાદ જ્યારે એ રાજમહેલમાં આવ્યા પછી એ રાજાએ તેમણે એક સૈનિકને બોલાવીને કહ્યું કે જાઓ અને એ સફાઈ કર્મચારીને બોલાવીને લાવો, મારે એની સાથે વાત કરવી છે. એ સૈનિક તરત જ તેના ઘરે ગયો. જેણે મહારાજને જોઈને મોં ફેરવી લીધું હતું. સૈનિક તે વ્યક્તિને લઈને રાજમહેલમાં આવે છે. સૈનિક તે વ્યક્તિને જઈને વાત કહે છે કે મહારાજ તમને દરબારમાં બોલાવે છે. એ આદમી મનમાં વિચાર કરે છે કે મહારાજનો આદેશ છે, ટાળી તો શકાય નહીં, મારે દરબારમાં જવું જ પડશે. સફાઈ કર્મચારી સૈનિક સાથે રાજાના દરબાર તરફ ચાલી નીકળ્યા. જ્યારે એ દરબારમાં આવ્યા તો કર્મચારીએ રાજાને પ્રણામ કર્યા અને રાજા કહેવા લાગ્યા કે તમે મને એક વાત કહો. જ્યારે હું સવારમાં ભગવાન શિવના મંદિરે જતો હતો અને તમે મને રસ્તામાં મળ્યા તો તમે બંને પતિ પત્નીએ મને જોઈને તમારું મોં કેમ ફેરવી લીધું હતું? આવું કેમ? તે કર્મચારીએ કહ્યું કે મહારાજ, ભલે તમે મને હવે મૃત્યુદંડ આપી દો તો પણ મને કંઈ વાંધો નથી. માત્ર હું સત્ય જ બોલીશ. મહારાજ, તમારે ત્યાં તો મોટા મોટા વિદ્વાન અને બ્રાહ્મણો પણ છે. જો હું કંઈ ખોટી વાત કરું તો તમે એમને પૂછી લેજો કે જો કોઈ પણ સવારમાં તમારું મોં જોઈ લે તો તેનો પૂરો દિવસ ખરાબ થઈ જાય. કેમ કે તમે એક સંતાનહીન રાજા છો, તમે વાંઝ્યા છો, માટે મેં તમને જોઈને મારું મોં ફેરવી લીધું હતું. આ સત્ય છે. આ સાંભળી રાજા ચોંકી ગયો. મનમાં ને મનમાં થોડા દુઃખી પણ થયા અને વિચાર કરે છે કે આ આદમી બિલકુલ સાચું કહે છે. જો કોઈ નગરના રાજાને પુત્ર નથી તો આ સારી વાત નથી. રાજાએ કર્મચારીને છોડી દીધો અને મનમાં વિચાર કરે છે કે હવે મારે ભગવાન શિવ પાસે જઈ પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કરાવવો જોઈએ. આમ વિચાર કરી રાજા એના મહેલમાં ગયા અને રાણીને કહેવા લાગ્યા કે આપણા નગરના લોકો તો આપણું મુખ જોવા માટે પણ તૈયાર નથી. આપણું મુખ જોવાનું પસંદ નથી કરતા કેમ કે આપણે વાંઝ્યા છીએ, સંતાન નથી. આપણે ચાલો ભગવાન શિવના દરબારમાં જઈએ અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આપણે પુત્ર પ્રદાન કરે. આમ વિચાર કરીને રાજા ચક્રધર અને રાણી ગાયત્રી બંને શંકર ભગવાનના મંદિરમાં ગયા અને ત્યાં જઈને પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞનું આયોજન કર્યું. હવે રાજા રાણીના પુત્ર પ્રાપ્તિ યજ્ઞ કરાવ્યા બાદ તેને ત્યાં સંતાન થયું નહીં. રાજાનો પુત્ર પ્રાપ્તિ યજ્ઞ પણ નિષ્ફળ ગયો. આ બાજુ જે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હતા એ વિચાર કરવા લાગ્યા કે આજ સુધી મેં જેટલા પણ આ પુત્ર પ્રાપ્તિના યજ્ઞ કરાવ્યા છે એ કોઈ વખત નિષ્ફળ નથી ગયા. લાગે છે કે રાજાના ભાગ્યમાં ખોટ છે. રાજાના ભાગ્યમાં સંતાન સુખ નથી. ભગવાને સંતાન સુખ લખ્યું નથી. પુત્ર પ્રાપ્તિ યજ્ઞ કર્યા પછી પણ તેમને ત્યાં કોઈ સંતાન ન થયા. બીજા દિવસે જ્યારે રાજા તેના દરબારમાં બેઠા હતા ત્યારે ત્યાં એક મહાત્મા આવ્યા અને કહેવા લાગ્યા
કે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો હતો, છતાં પણ પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કર્યા છતાં પણ તમને સંતાન ન થયા. રાજન, તમે એમ માનો કે સ્વયં ભગવાને તમારા માટે મને અહીં મોકલ્યો છે. હું તમારા દુઃખને સમજુ છું અને હું જાણું છું તમારે સંતાન ન થવાનું કારણ શું છે. એટલે રાજા બોલ્યા, બતાવો મહાત્માજી કે મારે સંતાન કેમ નથી થતા. ત્યારે મહાત્મા બોલ્યા, રાજન, આ તમારા પાછળના જન્મના કર્મોનો પ્રભાવ છે, જેના કારણે તમને એક ઋષિનો શ્રાપ મળ્યો હતો કે આગલા 7 જન્મ સુધી તમને કોઈ સંતાન નહીં થાય. પરંતુ મહારાજ, જો તમે ઈચ્છો ને તો હું તમને એ શ્રાપથી મુક્તિ અપાવી શકું છું. તમારા ઘરમાં એક પુત્ર જન્મ લઈ શકશે, તમને એક પુત્ર થશે. રાજા એક સમયે મહાત્માના ચરણોમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે મહાત્માજી, જો તમે આવું કરી દીધું તો મારા ઉપર તમારો બહુ ઉપકાર રહેશે. એટલે મહાત્માએ તેની પોટલીમાંથી થોડા ચોખા નીકાળીને આપ્યા અને રાજાને આપતા કહ્યું કે હે રાજન, તમે આ ચોખાની ખીર બનાવીને બંને પતિ પત્ની ખાજો. આનાથી અવશ્ય તમને સંતાન પ્રાપ્તિ થશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે આ પુત્રની આયુષ્ય માત્ર 25 વર્ષની થશે. જે દિવસે તમારો પુત્ર 25 વર્ષનો થઈ જશે તે દિવસે એની મૃત્યુ થશે. આ સાંભળી રાજા વિચારમાં પડી ગયા. વિચાર કરવા લાગ્યા કે 25 વર્ષ ભલે, પણ સંતાનહીનનું મેણું, માંજ્યા મેણું તો ટળી જશે. રાજા બોલ્યા, જે પણ થાય મહાત્માજી, મને પુત્ર પ્રદાન કરી દો. કેમ કે ગુણવાન મનુષ્ય થોડા સમયમાં ઘણું બધું કરી જાય છે. જીવન ભલે થોડું હોય પણ સત્કર્મ યુક્ત હોવું જોઈએ. મહાત્મા બોલ્યા, ઠીક છે રાજન, તમને પુત્ર પ્રાપ્તિ જરૂર થશે. આમ કહીને તે સંતે રાજાને ચોખાની પોટલી આપી અને ત્યાંથી ચાલ્યા ગયા. રાજાએ આ સૂચના તેમના રાજ પુરોહિત અને મહારાણીને આપી. હવે આપણા ઘરમાં બહુ જલ્દી પુત્ર થવાનો છે, આપણે મા બાપ બનીશું. રાજા અને એની પત્નીએ ચોખાની ખીર બનાવીને ખાધી. હવે થોડો સમય ધીરે ધીરે વીત્યો અને રાણી ગાયત્રી ગર્ભવતી થઈ ગઈ. આ જોઈને નગરમાં ખુશીઓ આવી. રાજા બહુ પ્રસન્ન થયા. પૂરી કાશી નગરીમાં ઉત્સવ મનાવવામાં આવ્યો અને નિશ્ચિત સમય જ્યારે ગર્ભનો સમય પૂરો થયો ત્યારે મહારાજને ત્યાં એક પુત્રએ જન્મ લીધો. પૂરા નગરને સજાવવામાં આવ્યું. રાજાએ એના પુત્રનું નામ રુદ્ર પ્રતાપ રાખ્યું. ધીરે ધીરે રુદ્ર પ્રતાપ મોટો થવા લાગ્યો. રુદ્ર પ્રતાપ તેના પિતાની જેમ ધર્માત્મા અને ભગવાનનો ભક્ત હતો. રાજાનો પુત્ર બહુ ઝડપથી મોટો થાય છે, સમય વીતતો જાય છે. હવે એ રાજા આ વાતથી ખુશ હતા કે તેમને ત્યાં એક પુત્ર છે. તેના પુત્રના લાડ પ્રેમમાં રાજા એ વાત ભૂલી ગયા હતા કે તેના પુત્રનું આયુષ્ય માત્ર 25 વર્ષનું જ છે. જ્યારે એના દીકરાની આયુ 16 વર્ષની થઈ ત્યારે એ દિવસની વાત છે કે બીજા નગરના રાજા ત્રિલોકસિંહની એક પુત્રી હતી. એ જોવામાં બહુ સુંદર અને અપ્સરા જેવી લાગતી હતી. એ એક પરમ સુંદર કન્યા હતી, ગુણવાન હતી. એ કન્યા બહુ દાનશીલ હતી. બાળપણમાંથી તેના માતા પિતા પાસેથી ધર્મના સંસ્કાર તેને મળ્યા હતા. એ દરેક જીવ પર દયા રાખતી. સવારે ઉઠીને તે સૌથી પહેલા પક્ષીઓને ચણ નાખે. એના દ્વાર પર આવેલા કોઈ પણ ભિક્ષુકને કે સાધુ સંતને ખાલી હાથે જવા દેતી ન હતી. એ હરેક ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવતી. તે કન્યા ધીરે ધીરે મોટી થઈ તો તેના પિતા તેજસિંહને જાણ થઈ કે કાશીના રાજા ચક્રધ્વજને ત્યાં તેનો પુત્ર રુદ્ર પ્રતાપ છે, જે હવે યુવાન થઈ ચૂક્યો છે, લગ્ન લાયક છે, મારી દીકરીના યોગ્ય છે. તો રાજાએ વિચાર્યું કે આવા ધર્માત્મા અને તેજસ્વી મારી દીકરીના આવા રાજકુમાર સાથે લગ્ન થવા જોઈએ. આવા ધર્માત્મા અને તેજસ્વી રાજકુમાર સાથે મારા દીકરીના લગ્ન થશે તો મારી દીકરી ખુશ રહેશે. રાજાએ એની દીકરીનો સંબંધ એટલે કે માંગુ રાજા ચક્રધરને ત્યાં પહોંચાડી દીધું. રાજા ચક્રધરે વિચાર કર્યો કે મારા પુત્રની આયુષ્ય માત્ર 25 વર્ષની છે, મારે એના વિવાહ કરી દેવા જોઈએ. જો એને કોઈ પુત્ર પેદા થાય તો મારો વંશ આગળ વધી જાય. આમ વિચાર કરીને રાજા ચક્રધરે તેના પુત્રના વિવાહ કર્યા. તે કન્યા સાથે કરી દીધા. થોડા સમય બાદ રાજકુમાર વૈદેહીના વિવાહ રુદ્ર પ્રતાપ સાથે થઈ ગયા. રાજકુમારી વૈદેહી બહુ પ્રતિબ્ધ સ્ત્રી હતી. તેનો એક નિયમ હતો કે તે ત્યાં સુધી ભોજન ન કરે જ્યાં સુધી કોઈ ભૂખ્યા પ્રાણીને ભોજન ન કરાવે. ધીરે ધીરે સમય વીત્યો. આ બાજુ રાજા ચક્રધરને એવું લાગતું હતું કે તેના પુત્રનો અંતિમ સમય હવે નજીક આવી રહ્યો છે, કેમ કે તેનું આયુષ્ય હવે પૂરું થવાનું હતું. રાજા તો પહેલેથી જાણતા હતા કે તેને મહાત્માએ પહેલેથી જાણ કરી દીધી હતી કે તમારા પુત્રની આયુ માત્ર 25 વર્ષની હશે. રાજાએ આ વાત કોઈ બીજાને કહી ન હતી. ધીરે ધીરે રાજાની ચિંતા વધતી જતી હતી. જેમ જેમ રાજકુમારની ઉંમર વધે તેમ તેમ રાજાની ચિંતા વધે. હવે રાજકુમાર રુદ્ર પ્રતાપની આયુમાં માત્ર 4 દિવસ બાકી હતા. રાજા વિચાર કરે છે કે હવે શું કરું.
મારો દીકરો તો 4 દિવસ પછી મૃત્યુ પામશે. પુત્ર મોહમાના કારણે રાજા બીમાર રહેવા લાગ્યા અને તેના દીકરાની વાત બધાને બતાવીને કોઈને ચિંતા કરવા માંગતા ન હતા, કોઈને પરેશાન કરવા એ માંગતા ન હતા, એટલે એને કોઈએ બતાવ્યું નહીં. હવે તો રાજાએ ભોજન કરવાનું પણ છોડી દીધું. હવે જ્યારે તેનો છેલ્લો દિવસ હતો રાજકુમારનો, કે જે દિવસે તેના પુત્રની મૃત્યુ થવાની હતી, એ દિવસે રાજા સવારથી જ ભગવાન શિવના ધ્યાનમાં ડૂબી ગયા અને કહેવા લાગ્યા કે ભગવાન, મને પુત્રના જવાની સહન શક્તિ આપો, મને સહન શક્તિ આપો. વિધિના વિધાન તો કોઈ બદલી શકે નહીં, એ તો થઈને જ રહેશે. એ રાજકુમારની પત્ની રોજ ભૂખ્યાને ગરીબને ભોજન કરાવતી હતી, પક્ષીઓને ચણ નાખતી અને રોજની જેમ એ તેના ધર્મ કર્મના કાર્યમાં લાગી હતી. આ બાજુ યમલોકમાં યમરાજાએ જોયું કે આજે રાજકુમાર રુદ્રપ્રતાપનો મૃત્યુનો દિવસ છે, તો યમરાજાએ તેના દૂતોને આદેશ આપ્યો કે જાઓ અને 1 કલાક પછી રાજકુમાર રુદ્રપ્રતાપના પ્રાણ તેના શરીરમાંથી નીકાળીને લઈ આવો. આના માટે તમે એક સાપ પાસે જઈને તેને રાજકુમારના મૃત્યુ માટે પ્રેરિત કરો, કેમ કે રાજકુમારની મૃત્યુ સાપ કરડવાથી થશે. જ્યારે તેને સાપ કરડે ત્યારે તમે તેના પ્રાણ લઈને આવી જજો. અને યમદૂતોને કહ્યું કે જાઓ અને ઉતાવળે આ કામ કરો, 1 કલાકમાં જ રાજકુમારનો પ્રાણ લઈને આવો. યમરાજાની આજ્ઞા લઈને યમદૂતો રાજકુમાર રુદ્રપ્રતાપના પ્રાણ લેવા માટે આવ્યા. આ બાજુ યમરાજાને પ્રેરણાથી એક સર્પના મનમાં વિચાર આવ્યો કે આજે મારે રાજમહેલમાં પ્રવેશ કરવો જોઈએ, મારે રાજમહેલમાં ફરવું જોઈએ. રાજમહેલ કેવો છે? આમ વિચારીને સાપ ફરતો ફરતો રાજમહેલમાં આવ્યો, કારણ કે તેના પર યમરાજાનો પ્રભાવ હતો. માટે તે ફરતો ફરતો એ રૂમમાં આવી ગયો જ્યાં રાજકુમાર સૂતો હતો. સાપ રાજકુમારની પથારીમાં લપેટાઈને બેસી ગયો. યમરાજાના દૂત રાજમહેલના દરબાર પર આવીને ઊભા રહી ગયા. એ સમય પૂરો થવાની વાટ જોઈ રહ્યા હતા કે યમદૂતો વિચારે કે 1 કલાકની અંદર જ્યારે સમય પૂરો થશે અને જ્યારે સાપ રાજકુમારને કરડશે ત્યારે આપણે એના પ્રાણ લઈને ચાલ્યા જઈશું યમલોક. જ્યારે યમદૂતો આવી રીતે વિચાર કરી રહ્યા હતા તો એક વસ્તુ બને છે કે એક બીજા ગામમાં એક ગરીબ વ્યક્તિ રહેતો હતો. તેને એક પુત્રી હતી. તેના વિવાહ એને સમયસર કરી દીધા, પરંતુ તેનો પુત્રીનો પતિ બહુ શરાબી, વ્યાભિચારી, જુગારી હતો. એને મારપીટ કરતો હતો. તે ગરીબ આદમીએ એટલે એ બ્રાહ્મણ હતા કે જેની પુત્રીના એને વિવાહ કર્યા. એ ગરીબ આદમીની પુત્રી હંમેશા દુઃખી રહેતી હતી. તેનો પતિ તેને મારતો, ઝૂડતો અને તેને ઘરેથી કાઢી મૂકવા માંગતો હતો. એ ગરીબ દંપતીની પુત્રી જ્યારે એના પતિ સાથે થોડા સમય રહી એ તો ગર્ભવતી થઈ ગઈ. એક દિવસ તેણે તેના પતિના મારપીટથી કંટાળીને એના પિતાના ઘરે, ગરીબ બ્રાહ્મણ છે જે એના પિતા એના ઘરે આવી અને કહે છે કે પિતાજી, આજ પછી હું મારા પતિના ઘરે નહીં જાઉં. અને એના પિતા વૃદ્ધ થઈ ગયા હતા. તેની કમાણી કંઈ હતી નહીં, માટે એ ભિક્ષા માંગીને ઘર ચલાવતા હતા. ભિક્ષા માંગીને ઘરના 3 સભ્યોનું પેટ ભરતા હતા. સમય જતા તેની દીકરીએ એક નવજાત બાળકીને જન્મ આપ્યો. હવે તેની પ્રસૂતિ પછી સુવાવડી છોકરીને બહુ જોરમાં ભૂખ લાગી. તેને ખાવાની જરૂર હતી, કારણ કે પ્રસવ કાળની ભૂખ બહુ જ તેજ હોય છે. એ તેના પિતા બ્રાહ્મણને પાસે ભોજન માંગવા લાગી, પરંતુ એ બિચારો ગરીબ બ્રાહ્મણ ભોજન લેવા માટે આસપાસના ગામમાં ગયો, પણ તેના રોજ માંગવાના કારણે એને કોઈ ભિક્ષા આપતું નહીં. ગરીબી સૌથી મોટો અભિશાપ છે. મનુષ્ય માટે આ સૌથી મોટું અપમાનજનક કષ્ટ છે. એ ગરીબ બ્રાહ્મણને કોઈએ ભોજન ના આપ્યું. આ બાજુ એની સુવાવડી દીકરી ભૂખથી તડપી રહી હતી. એ તેના પિતાને કહેવા લાગી કે પિતાજી, હું ભૂખના કારણે મરી જઈશ. હું ભોજન ખાધા વગર ભૂખી મરી જઈશ. મેં 3 દિવસથી ભોજન નથી ખાધું. જો તમને કંઈ ભિક્ષામાં મળ્યું હોય તો મને ખાવા આપો, નહીં તો મારા પ્રાણ નીકળી જશે. ત્યારે એ વૃદ્ધ આદમી કહેવા લાગ્યા, એ બ્રાહ્મણ કહે છે કે હું હમણાં જ કાશી નગરીમાં જાઉં છું. જો ત્યાંથી મને કંઈ મળી જશે તો હું તેને લઈ આવીશ. હું આજે જ કાશી નગરી જઈને ત્યાંના રાજાના દ્વાર પર ભિક્ષા માંગીશ. આમ વિચારીને તે વૃદ્ધ પિતા ભિક્ષા માંગવા ચાલી નીકળ્યા. આ બાજુ રાજકુમારની પત્ની વૈદેહી, જો કે તે રોજ ગરીબોને ભોજન કરાવતી હતી, પણ તે એ દિવસે મહારાજ બીમાર પડ્યા હતા, કેમ કે પુત્ર મોહના કારણે બહુ ચિંતામાં હતા. એ વહુ એના રૂમમાં હતી, માટે તેણે આજે પણ ગરીબોને ભોજન કરાવ્યું ન હતું, પરંતુ એણે તેના પતિ માટે ભોજન બનાવ્યું હતું અને ભોજનનો થાળ સજાવીને તૈયાર કરીને મૂકી દીધો હતો કે જ્યારે આવશે ત્યારે હું તેને ભોજન જમાડીશ, કારણ કે તેના પતિ એના પિતા પાસે બેઠા હતા, એમની સેવા કરી રહ્યા હતા. આ બાજુ એ વૃદ્ધ બ્રાહ્મણ
મહેલના દ્વાર પર આવ્યા અને જોઈને રાજકુમારી પત્ની વૃદ્ધ બ્રાહ્મણ આંગણે ઉભા રહીને ભિક્ષા માંગવા લાગ્યા. એટલે એ બ્રાહ્મણને આવેલા જોઈને તે રાજકુમારની પત્ની વૈદેહીએ તે વૃદ્ધ આદમી પર દયા આવી ગઈ તેને. વૃદ્ધ આદમી એના તરફ જોઈને કહે છે કે બેટા, જે આજે તમે ભોજન બનાવ્યું હોય તો મને આપો. જો મને ભોજન મળશે તો તમારો બહુ ઉપકાર થશે. મારી છોકરી સુવાવડી છે, એને ખાવા આપો. રાણીએ જોયું કે આ કોઈ ગરીબ આદમી છે અને ભોજન માંગે છે, પરંતુ આ ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે. જો આ ભોજન હું આ ગરીબને આપી દઈશ તો મારા પતિને હું શું ખવડાવીશ? પણ બીજી ક્ષણે એને વિચાર આવ્યો કે મારા પતિ તો હજી જમવા આવ્યા નથી, એ તો એમના પિતા પાસે સેવા કરવા બેઠા છે. ત્યાં સુધીમાં હું આ ભોજન આ ગરીબને આપી દઉં. જ્યારે મારા પતિ આવશે તો હું એના માટે બીજું જમવાનું બનાવી લઈશ. આમ વિચાર કરીને રાણી વૈદેહીએ તેના પતિ માટે બનાવેલું ભોજન એ ગરીબ બ્રાહ્મણને આપી દીધું. ભોજનનો થાળ લઈને એ ગરીબ બ્રાહ્મણ જલ્દી તેના ગામ આવ્યો, તેના ઘરે આવ્યો. ઘરે ભોજન લઈને આવ્યા, કેમ કે તેની સુવાવડી દીકરી 3 દિવસથી ભૂખી હતી. આ બાજુ મહેલમાં રાજાનો પુત્ર રુદ્રપ્રતાપ તેના પિતાની સંભાળ લીધા પછી એના રૂમમાં આવી રહ્યો હતો અને 2 યમદૂત મહેલની બહાર ઊભા હતા. એના પ્રાણ નીકાળવાની વાટ જોઈ રહ્યા હતા અને એ નાગ પથારીમાં બેસીને રાજકુમારની વાટ જોઈ રહ્યો હતો. આ બાજુ વૃદ્ધ આદમીએ ભોજન તેની દીકરીને આપ્યું. આ તરફ રાજકુમાર ચાલતો તેના રૂમ તરફ જઈ રહ્યો છે. યમદૂતો વિચારે છે કે હા, હવે તો માત્ર થોડીક ક્ષણ બચી છે, જેવો નાગ કરડશે તેવા જ આપણે પ્રાણ લઈશું. વૃદ્ધ આદમી ભોજન તેની દીકરીને આપે છે અને તેની દીકરી પૂછે છે કે પિતાજી, આ ભોજન તમે ક્યાંથી લાવ્યા છો? કેટલા સરસ પકવાન છે. તે વૃદ્ધ બોલ્યા, બેટા, આ ભોજન મને મહારાણીએ આપ્યું છે. કાશીના રાજાની જે પુત્રવધુ છે એ બહુ દયાળુ છે. તેને મારા ઉપર દયા ખાઈને આ સ્વાદિષ્ટ ભોજનનો થાળ મને આપી દીધો. એ ભોજનને જોઈને તે સુવાવડી દીકરીને આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યો. એ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, જેણે મને આ ભોજન આપ્યું છે એનો સુહાગ અમર રહે, તે સદાય સૌભાગ્યવતી બની રહે. જેવો જ ભોજનનો કોળિયો સુવાવડીએ તેના મુખમાં મૂક્યો તો એના આત્મા તૃપ્ત થઈ ગઈ અને તેની આત્મામાંથી આશીર્વાદ નીકળ્યા કે તેનો પતિ અમર થઈ જાય. આ બાજુ રાજકુમાર તેના રૂમમાં જતો હતો. આ બાજુ દૂતો તેના મૃત્યુની વાટ જોઈ રહ્યા હતા. પરંતુ જેવો જ રાજકુમાર તેની પથારીમાં ગયો તો અચાનક ત્યાં એક દેવદૂત પ્રગટ થયો અને તેને નાગને બેભાન જેવો કરી દીધો, શક્તિહીન કરી દીધો. તો ચાલી પણ ન શકે એવો થઈ ગયો નાગમાંથી શક્તિ બધી ચાલી ગઈ. નાગ વિચારે કે મને આ શું થઈ ગયું? હમણાં સુધી તો હું ચાલી શકતો હતો, હું આ કેવી હાલત થઈ ગઈ મારી? હું ચાલી પણ નથી શકતો. આ બધું શું થયું? પણ મિત્રો, આ બધો સુવાવડીનો આશીર્વાદનો પ્રભાવ હતો. તે 3 દિવસથી ભૂખી હતી અને તેના આશીર્વાદથી ત્યાં નાગની જગ્યાએ દેવદૂત આવીને પ્રગટ થઈ ગયા આશીર્વાદ રૂપે. ત્યાર પછી એ દેવદૂત એ યમદૂતોને કહે છે કે તમે આ રાજકુમારના પ્રાણ નહીં લઈ શકો. એ દેવદૂત કહે છે, જ્યારે કોઈનો શ્રાપ લાગી શકે છે તો કોઈનો આશીર્વાદ પણ લાગી શકે છે. રાજકુમાર અને નાગ વચ્ચે આશીર્વાદના રૂપમાં એ દેવદૂત ઊભા રહી ગયા. રાજકુમારીનું દાન મૃત્યુને આગળ વધવા દેતું ન હતું. યમદૂત એ દેવદૂતને કહે છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ, અમને અમારું કામ કરવા દો, અમે તો આના પ્રાણ લઈને જ જઈશું. દેવદૂત કહેવા લાગ્યા કે નહીં, આવું ક્યારેય નહીં થાય. મારી હાજરીમાં આવું નહીં થવા દઉં હું, કેમ કે મને સ્વયં ભગવાન ભોળાનાથે મોકલ્યો છે. હવે યમદૂત અને દેવદૂતમાં બહેસ શરૂ થઈ ગઈ અને બંનેમાં યુદ્ધ છેડાઈ ગયું. દેવદૂતની શક્તિ એ યમદૂતને આગળ વધવાથી રોકી લીધા હતા. યમદૂત હાર માની ગયા અંતે અને યમલોક ચાલ્યા ગયા. દૂતોએ જઈને યમરાજાને કહ્યું કે મહારાજ, અમે એના પ્રાણ લેવા ગયા હતા પણ અમે લઈ ન શક્યા. આ કેવી વિડંબના છે, તમે ખાલી હાથે કેમ આવ્યા? યમરાજ કહે છે. ત્યારે યમદૂત કહેવા લાગ્યા કે અમે એના પ્રાણ લેવા માટે ગયા હતા તો વચ્ચે એક યમદૂત આવીને ઊભા રહી ગયા અને એની સામે અમારું કંઈ ન ચાલ્યું. યમદૂત બોલ્યા, એવી તો કઈ તાકાત છે કે જે મૃત્યુના માર્ગમાં આવી રહી છે? તો યમદૂત બોલ્યા કે સ્વામી, એક તો તેના દાનની શક્તિ અને આશીર્વાદની શક્તિ, જેણે દેવદૂતને વધારે શક્તિશાળી બનાવી દીધા છે. યમરાજ કહેવા લાગ્યા કે મારે જ એના પ્રાણ લેવા માટે ધરતી પર જવું પડશે. અને પછી યમરાજ સ્વયં ધરતી પર તરફ ચાલ્યા આવ્યા. યમરાજ સ્વયં ધરતી પર રાજાના મહેલમાં પ્રગટ થયા. યમરાજ આ દેવદૂતોને કહે છે કે વિધિના વિધાન અનુસાર રાજકુમારીની આયુ પૂરી થઈ ગઈ છે અને હું આના પ્રાણ લેવા માટે આવ્યો છું. તો ત્યાં રક્ષણ કરવા ઉભેલા દેવદૂત બોલે છે કે શું શ્રાપ નથી લાગતો? શ્રાપ તો બ્રહ્માજી અને શ્રી હરિને પણ ભોગવવો પડ્યો હતો. જો તમે કોઈ શ્રાપનું માન રાખી શકો છો
તો તમે કોઈની આત્મામાંથી નીકળેલા આશીર્વાદનું માન પણ રાખી શકો છો યમરાજા. યમરાજા કહે છે કે પ્રભુ, હવે તમે જ કહો, હું શું કરું? દેવદૂત બોલ્યા કે તમે આ રાજકુમારની આયુષ્ય 110 વર્ષની કરી દો અને પછી તમે એના પ્રાણ લેવા માટે આવજો 110 વર્ષ પછી. આ ભગવાન શિવનો આદેશ છે. આ સાંભળીને યમરાજાએ રાજકુમારની આયુષ્ય 110 વર્ષની કરી દીધી અને પછી યમરાજા યમલોક આવી ગયા અને આવી રીતે એક ભૂખ્યાને દાન આપવાથી રુદ્ર પ્રતાપ રાજકુમારની આયુષ્ય વધી ગઈ અને મૃત્યુ પણ ટળી ગયું. સાચું જ કહેવાય છે કે જે અન્નનું દાન છે એ સૌથી મોટું દાન છે. કોઈ ભૂખ્યાને આપેલું અન્ન એક મહાયજ્ઞ બરાબર છે. તો મિત્રો, કેટલી સરસ વાર્તા હતી. ઓમ નમઃ શિવાય. માં પાર્વતીની જય. પાર્વતીજી શંકર ભગવાનને 2 પ્રશ્ન પૂછે છે. એમાં પહેલો છે કે મનુષ્યો વિપત્તિઓમાં કેમ ફસાય છે, અને બીજો પ્રશ્ન છે કે કેવો ગુણ માણસને ધનવાન બનાવે છે. તો એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી ભ્રમણ કરી રહ્યા હતા. તે સમયે પાર્વતીની નજર એક ગરીબ ઉપર પડી. તે ગરીબ માણસ શંકર ભગવાન અને પાર્વતીજી જ્યાં ચાલી રહ્યા હતા ત્યાં સામેથી આવી રહ્યો હતો. તે ગરીબ માણસ જોઈને માં પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે પ્રભુ, તમે તો બધાના જ દુઃખ દૂર કરો છો. જુઓ, સામે પેલો ગરીબ દુઃખી માણસ આપણી તરફ આવી રહ્યો છે. જુઓ પ્રભુ, તે માણસ પર સારા કપડાં પણ નથી. બિચારાએ ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે અને એને જોઈને તો એવું લાગી રહ્યું છે કે તે કેટલાય દિવસથી ભૂખ્યો છે. તે બિચારો રસ્તામાં ચાલી પણ નથી શકતો. તેટલી ખરાબ છે હાલત એની. હું પ્રભુ તમને વિનંતી કરું છું કે ભગવાન, તમે એનું દુઃખ દૂર કરો અને આ ગરીબને અમીર બનાવી દો. પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા કે હે પાર્વતીજી, તમને ખબર છે કે આ સંસારમાં કેટલાય લોકો દુઃખી છે અને કેટલાય લોકો સુખી છે. જે સુખી છે તે તેનું ફળ ભોગવી રહ્યા છે અને જે દુઃખી છે એ એનું ફળ ભોગવી રહ્યા છે. તે પાર્વતીજી, જો હું આ ગરીબને સુખી પણ બનાવવા પણ જો હું એને ઈચ્છું ને, સુખી પણ બનાવું ને, તો પણ એ સુખી નહીં થાય. તે ધનવાન નહીં બની શકે. હું તેને ગમે તેટલું ધન આપીશ તો પણ એ ધનવાન નહીં બની શકે. ભગવાનની વાત સાંભળી માં પાર્વતી કહે છે, ઠીક છે પ્રભુ, તમે આ ગરીબ માણસને મારી સામે ધનવાન બનાવો. ભગવાન, હું પણ જોવા માંગુ છું કે તમે આને ધન આપો છો છતાં પણ એ ધનવાન કેવી રીતે નથી બની શકતું. મારે જોવું છે. માં પાર્વતીની વાત સાંભળીને ભગવાન કહે છે કે સારું, તો તમે હવે જુઓ, હું એક મહાત્માનું રૂપ લઈ લઉં છું અને આ જ રસ્તા પર તમારી સાથે હું આગળ વધું છું. આટલું કહી ભગવાને એક સંતનું રૂપ ધારણ કરી લીધું અને તે રસ્તા પર ચાલવા લાગ્યા જ્યાં સામે પેલો ગરીબ દુઃખી માણસ આવી રહ્યો હતો. અને જ્યારે ભગવાન તે માણસ સામે આવ્યા ત્યારે તે દુઃખી માણસ માં પાર્વતીને અને તે સંતને પ્રણામ કરે છે. શંકર પાર્વતીજીએ તો સાધુનું રૂપ ધારણ કર્યું છે એટલે એ ગરીબ માણસ એમને પ્રણામ કરે છે અને તે માણસ તે સંતને કહે છે કે મહારાજ, હું કેટલાય દિવસથી ભૂખ્યો છું. મેં કેટલાય દિવસથી ભોજન નથી ખાધું. હું એટલો ગરીબ છું કે મારી પાસે એટલા પૈસા નથી કે હું પેટ ભરીને ભોજન કરી શકું. મારી તમને પ્રાર્થના છે કે જે સંતના ચરણમાં જાય છે તેનો બેડો પાર થઈ જાય છે. મહાત્માજી, હું તમારા શરણમાં છું. તમે મને એટલું ધન આપી દો કે મારું જીવન સારી રીતે નીકળી જાય. માતા પાર્વતીજી ભગવાન તરફ ઈશારો કરે છે અને મનથી કહે છે કે પ્રભુ, આ વ્યક્તિને ધનવાન બનાવો. હું જોવા માંગુ છું કે તમે આને ધનવાન બનાવો છતાં પણ એ ધનવાન કેવી રીતે બનતો નથી. પાર્વતીજીના ઈશારો ભગવાન સમજી ગયા. શંકર ભગવાને તે ગરીબને વ્યક્તિને 4 ફૂલ આપ્યા અને તે દુઃખી માણસને કહ્યું કે તને જ્યારે પણ ધનની જરૂર હોય ને ત્યારે તું તારા હાથમાં એક ફૂલ લેજે અને તે ફૂલની પાંખડીને અલગ અલગ કરી લેજે અને રસ્તામાં એક ફૂલની પાંખડી વેરતો જજે. જ્યારે બધી પાંખડીઓ પૂરી થઈ જાય તો તે સ્થાન પર તું ખોદજે. ત્યાં તને બહુ બધું ધન મળશે અને આની શરૂઆત પૂર્વ દિશાથી કરજે. જ્યારે તને ધનની જરૂર હોય ત્યારે તારે પહેલાં પૂર્વ દિશા તરફ જવાનું છે અને જો તો પણ તને ધનની તારી ઈચ્છા પૂરી ન થાય, તારું મન ન ભરાય, તો પાછું બીજું ફૂલ લેજે. તેની પાંખડીઓ અલગ અલગ કરીને પશ્ચિમ દિશા તરફ જજે અને ત્યાં પણ ફૂલની એક પાંખડી વેરતો જજે અને છેલ્લી પાંખડી પડે તે સ્થાન પર તું ખોદજે. ત્યાં પણ તને બહુ બધું ધન મળશે.
અને તો પણ તારું મન ધનથી ન ભરાય તો ત્રીજું ફૂલ લેજે અને ત્રીજા ફૂલની પાંખડી પણ અલગ અલગ કરી લેજે અને ઉત્તર દિશા તરફ જજે અને તેની છેલ્લી પાંખડી પડે ત્યાં ખોદજે. ત્યાં પણ તને બહુ બધું ધન મળશે અને પછી તારી સમસ્યાનું સમાધાન થઈ જશે. પણ અને એક વાતનું ધ્યાન રાખજે કે આ પ્રમાણે તારે 3 ફૂલ વપરાઈ જશે અને માત્ર એક જ ફૂલ વધશે, ચોથું. પણ એ વાતનું ધ્યાન રાખજે કે તું ચોથા ફૂલને લઈને ક્યારેય દક્ષિણ દિશા તરફ ન જતો. જો તું ચોથું ફૂલ લઈને દક્ષિણ દિશા તરફ ગયો તો તને ભારે નુકસાન થશે અને તારું જીવન ફરી દુઃખમાં પરિવર્તન થઈ જશે. આમ ભગવાન તે ગરીબ માણસને 4 ફૂલ આપી દે છે અને પછી પાર્વતીજી સાથે આગળ વધી ગયા. હવે આ 4 ફૂલમાંથી એક ફૂલ એ દુઃખી વ્યક્તિએ વિચાર્યું અને એ 4 ફૂલ જોડે રાખે છે અને વિચારે છે કે હું આમાંથી એક ફૂલ લઈને પૂર્વ દિશાઓ તરફ જાઉં અને મારું જીવનને હું ધનથી ભરી દઉં, ધનથી બધું બહુ પૈસાવાળું થઈ જાઉં. એમ વિચાર કરીને એ વ્યક્તિ એક ફૂલ હાથમાં લઈને તેની પાંખડીએ તોડી નાખી અને પૂર્વ દિશા તરફ એક પાંખડી વેરતો ગયો અને છેલ્લી પાંખડી જ્યાં પડી ત્યાં તેણે ખોદ્યું તો તેને ત્યાંથી બહુ બધું ધનનો ખજાનો મળ્યો. તે ખજાનાને મેળવીને તે દુઃખી વ્યક્તિ તો ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે તો મારા જીવનમાં સારા દિવસ આવશે, મારી પાસે ધનની કોઈ કમી નહીં હોય. હવે ફરી તે વિચારે છે કે આ ખજાનાને એક બાજુ મૂકીને બીજું ફૂલ લઈને પશ્ચિમ દિશા તરફ જાઉં અને ત્યાંથી મને બીજું ધન મળશે. તે બધું ધન લઈને હું ઘરે ચાલ્યો જઈશ. આવી રીતે ગરીબ વ્યક્તિ પહેલા ફૂલથી મળેલા ખજાનાને એક જગ્યા પર ખાડો ખોદીને મૂકી દે છે અને બીજું ફૂલ હાથમાં લઈને તેની પાંખડીઓ અલગ અલગ કરી અને પાછો તે લઈને પશ્ચિમ દિશા તરફ એક પાંખડી નીચે પાડતો જાય છે અને જ્યાં છેલ્લી પાંખડી પડી ત્યાં તેણે ખોદ્યું તો ત્યાં તેને બહુ બધું ધન મળ્યું, મોટો ખજાનો મળ્યો અને હવે તે દુઃખી વ્યક્તિ ખુશીને મારે તો પાગલ થાય છે. તે વિચારે છે કે હવે મારા જેટલો ધનવાન બીજો આ દુનિયામાં કોઈ નહીં હોય. છતાં પણ તેને એટલા ધનથી સંતોષ ન થયો અને ફરીથી તે વિચારે છે કે હું આ ધનને પહેલા ફૂલની મળેલા ખજાનાની જેમ ફરી છુપાઈ દઉં અને ત્રીજું ફૂલ લઈને ફરી હું ઉત્તર દિશા તરફ જઈશ અને ત્યાં પણ જે ધન મળે એ બધું લઈ લઈશ, બધું ભેગું કરીને પછી હું ઘરે ચાલ્યો જ જઈશ. આમ તે બીજો ફૂલ હતું જે બીજા ફૂલથી ધન મળ્યું હતું એ પણ એને સુરક્ષિત જગ્યા પર મૂકી દીધું અને આમ વિચાર કરી તે દુઃખી ગરીબ વ્યક્તિ ત્રીજું ફૂલ હાથમાં લે છે અને તે ફૂલની પાંખડીઓ અલગ અલગ કરે છે અને તે ઉત્તર દિશા તરફ ચાલવા લાગે છે. તે ઉત્તર દિશામાં એક ફૂલની પાંખડી વેરતો જાય છે, પાડતો જાય છે અને છેલ્લી પાંખડી વધે છે તો તે ત્યાં ખોદે છે. ત્યાં પણ તેને બહુ બધું સારું ધન મળ્યું, ખૂબ ખજાનો મળ્યો, સોના હીરા મોતી ઝવેરાત બહુ મળ્યું. હવે તો તે વ્યક્તિનું ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. એ તો ખુશીના મારે નાચવા કૂદવા લાગ્યો અને મનમાં વિચાર કરે છે કે મારા જેટલો ધનવાન આ સંસારમાં કોઈ નથી. મારી પાસે પુષ્કળ ધન ભેગું થઈ ગયું છે. હવે તો હું જે ચાહીશ એ બધું જ કરીશ. બધી જ મારા સપનાઓ, મારી ઈચ્છાઓ હું પૂરી કરીશ. હવે મેં 3 ફૂલોને તો વાપરી લીધા છે, પણ ક્યાંક આ ચોથું ફૂલ ખોવાઈ ન જાય. ચાલ આને પણ હું વાપરી જ લઉં. મને પેલા મહાત્માજીએ તો ના પાડી હતી કે આ ચોથા ફૂલને દક્ષિણ દિશા તરફ લઈને ન જતો, પણ મારે તો હજી વધારે ધનવાન બનવું છે, મારે તો હજી ધન જોઈએ છે. હું તો જરૂર આ ફૂલ પણ વાપરી જ લઉં. પછી ત્રીજા ફૂલથી જે ધન મળ્યું એ પણ તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું. 3 ફૂલનું જે ધન મળ્યું એ બધું જ એને સાચવીને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું. આમ તેને ધનની વધારે ને વધારે લાલચ લાગી. જે મળ્યું એમાં એને સંતોષ ન હતો અને હજી લાલચ હતી. તેણે ચોથા ફૂલને પણ હાથમાં લઈને તેની પાંખડીઓ તોડી લીધી અને તે લઈને દક્ષિણ દિશા તરફ જવા લાગે છે અને દક્ષિણ દિશામાં તે ફૂલની એક પાંખડીઓ નીચે નાખતો જાય છે
અને છેલ્લી ફૂલની પાંખડી નીચે નાખી તો ત્યાં તે જગ્યાએ તેણે ખોદ્યું તો તેને એક મહેલનો દરવાજો દેખાયો. ત્યાં બહુ મોટો દરવાજો હતો. પછી તે દુઃખી વ્યક્તિએ દરવાજાને ખોલ્યો તો તેને અંદર મહેલ દેખાય છે અને મહેલની અંદર ચારેય બાજુ હીરા, સોના, ચાંદી જડેલા દેખાય છે. આખો મહેલ સોનાનું અને તે મહેલમાં બધું જ જુએ છે, પણ ત્યાં તેને કોઈ દેખાતું નથી. આખો મહેલ જુએ છે, ત્યાં એને કોઈ પણ દેખાણું નહીં. ખૂબ પૈસાથી ભરેલો મહેલ, હીરા મોતીથી જડેલો મહેલ. અને તે ગરીબ વ્યક્તિ વિચારે છે કે આ કેટલો સુંદર હીરાનો, સોનાના, ચાંદીનો જડેલો મહેલ છે. નક્કી તે મહાત્માએ આ મહેલને તેના માટે જ રાખ્યો હશે. એટલે જ તે મહાત્મા મને આ ચોથું ફૂલ વાપરવાની ના કહેતા હતા કે આ ચોથા ફૂલને લઈને તું દક્ષિણ દિશા તરફ ન જતો. જરૂર એ મહાત્માને લાલચ હતી, પણ હું કેવી રીતે માનું? મારે તો બહુ બધું ધન અને સોનું જોઈતું હતું અને હવે તો આ મહેલમાં કોઈ નથી, એટલે આ મહેલ તો મારો બની ગયો. આ મહેલમાં જેટલા પણ હીરા, સોના, ચાંદી ભરેલા છે, જે ભંડાર છે, એ બધા જ મારા છે. હવે મારાથી મોટો ધનવાન કોઈ નથી. હવે હું આખું એ જીવન સુખ શાંતિથી જીવીશ, સુખ ભોગવીશ. મિત્રો જુઓ, ભગવાન શંકર પાર્વતીજીને કહે છે કે જુઓ પાર્વતીજી, મેં તમને કહ્યું હતું ને કે હું તેને ધનવાન બનાવવા માંગીશ, તો પણ એ વ્યક્તિ ધનવાન નહીં બને. તમે જીદ કરી હતી, માટે એ 4 ફૂલ મેં એને આપ્યા હતા. અને જો મેં એ વ્યક્તિને ના કહી હતી કે તું ચોથું ફૂલ લઈને દક્ષિણ દિશામાં ન જતો, પણ આ વ્યક્તિએ મારી વાત માની નહીં અને ચોથા ફૂલને લઈને દક્ષિણ દિશામાં પહોંચી ગયો છે. ચોથું ફૂલ લઈને હવે તમે જોયા કરશો કે આગળ શું થાય છે. તમે મારી વાત માનતા નતા ને, પણ હવે આગળ જુઓ તમે. હવે એ ગરીબ વ્યક્તિ મહેલમાં થોડો આગળ વધ્યો એટલે તેને મહેલના એક રૂમમાં અવાજ આવ્યો. એટલે તે માણસ જોવા માટે તે રૂમમાં ગયો. ત્યાં તે જુએ છે કે એક માણસ ત્યાં ઘંટી ચલાવતો હતો, દળવાનું કામ કરતો હતો. એટલે આ ગરીબ માણસ તે ઘંટી ચલાવવા વાળાને સવાલ કરે છે કે તમે આ મહેલમાં ઘંટી કેમ ચલાવી રહ્યા છો? આ મહેલનો માલિક કોણ છે? આ દુઃખી માણસની વાત સાંભળી તે ઘંટી ચલાવવા વાળો કહેવા લાગ્યો કે હું તમને મારા પ્રશ્નના ઉત્તર આપીશ, એક શરત પર આપીશ. જો તું મારી જગ્યા પર થોડી વાર માટે ઘંટી ચલાવીશ તો હું ઘણા સમયથી ઘંટી ચલાવી રહ્યો છું, માટે હું થાકી ગયો છું. થોડી વાર મને આરામ કરવા દે. અને પછી તે ગરીબ વ્યક્તિ તેની શરત માને છે અને તેને કહે છે કે તમે હટી જાઓ, હું તમારી જગ્યાએ ઘંટી ચલાવીશ, પણ તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો. પછી તે દુઃખી વ્યક્તિ ગરીબ માણસ એ ઘંટી ચલાવવાના સ્થાન પર આવી જાય છે અને ઘંટી ચલાવવા લાગે છે. અને જે પેલો માણસ હતો જે પહેલેથી જ ઘંટી ચલાવી રહ્યો હતો તે દૂર જઈને ઊભો રહી જાય છે અને કહે છે કે પૂછે છે, હવે તારા બધા પ્રશ્નના હું જવાબ આપું છું, સાંભળ. ત્યારે તે દુઃખી માણસ તેને પૂછે છે કે મને કહો કે આ મહેલનો માલિક કોણ છે અને તમે અહીં ઘંટી કેમ ચલાવી રહ્યા છો? અને ત્યારે તે પેલો ઘંટી ચલાવવા વાળો જે માણસ હતો એ દુઃખી માણસ એ ગરીબ માણસને કહે છે કે મને એક સંતે 4 ફૂલ આપ્યા હતા અને મને ચોથું ફૂલ લઈને દક્ષિણ દિશા તરફ આવવાની મને ના પાડી હતી, પણ હું વધારે ધન મેળવવાના લોભમાં મેં એમની વાત માની નહીં. જે મને પેલા 3 ફૂલ ધન જે પેલા મને 3 ફૂલથી ધન મળ્યું હતું તે મેં ગુમાવી દીધું અને હું તારી જેમ જ અતિશય ધન મેળવવાની લાલચમાં આ મહેલમાં આવી ગયો ચોથું ફૂલ વાપરી. અને આ મહેલનો માલિક તે જ છે જે આ ઘંટી ચલાવે છે. અને જેવું જ આ ઘંટી ચલાવવાની બંધ થશે, આ ઘંટી બંધ થશે, તેવો જ આ મહેલ ભાંગી પડશે અને તું આ મહેલમાં જ દટાઈ જઈશ અને મરી જઈશ. મારી પહેલા કોઈ બીજો લાલચી વ્યક્તિ હતો જે આ ઘંટી ચલાવી રહ્યો હતો અને મેં પણ તારી જેમ જ તે સંતની વાતને ન માની અને હું અહીં આવી ગયો. તું તારી લાલચમાં અહીં આવી ગયો. હવે તારી અને મારી જેમ કોઈ ત્રીજો લાલચમાં અહીં આ મહેલમાં આવશે અને તારી જગ્યાએ ઘંટી ચલાવશે, ત્યારે જ તું અહીંથી છૂટીશ, ત્યારે તું અહીંથી આઝાદ થઈ શકીશ. જો તું આ ઘંટી
બંધ કરવાની કે અહીંથી ભાગવાની કોશિશ કરીશ, જેવી જ આ ઘંટી બંધ થશે તો એવો જ આ મહેલ પડી જશે અને તું આ મહેલની અંદર દટાઈને મરી જઈશ. ધ્યાન રાખજે, આ ઘંટી થોડી વાર માટે પણ બંધ થવી ન જોઈએ. જ્યાં સુધી બીજો માણસ લાલચમાં આવશે અહીં, ત્યારે તું આ સ્થાન પરથી તેને ઘંટી ચલાવવા દેજે, તો જ તું અહીંથી છૂટીશ. અને પછી તે દુઃખી વ્યક્તિને બહુ જ પછતાવો થયો કે મેં પેલા સંતની વાત ન માની, તેનું સન્માન ન કર્યું અને બહુ ધનની લાલચથી હું અહીં ફસાઈ ગયો. મારા 3 ફૂલોનું મળેલું ધન પણ મેં ગુમાવી દીધું. શંકર ભગવાન કહે છે કે જુઓ પાર્વતી, માણસ તેના જ કર્મનું ફળ ભોગવે છે. આ મનુષ્ય લોક ધરતી પર માણસ માત્ર તેના પૂર્વજન્મના ફળથી જ અમીર અને ગરીબ બને છે. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું આ માણસને ધનવાન બનાવીશ, તો પણ તે નહીં બની શકે અને હું તમારી જીદ આગળ મજબૂર થઈ ગયો અને મેં આને ધનવાન બનાવવા માટે કોશિશ પણ કરી. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે તમારે 2 પ્રશ્ન હતા ને, કે માણસ વિપત્તિમાં કેવી રીતે ફસાય છે અને બીજો પ્રશ્ન કે કયો ગુણ માણસને ધનવાન બનાવે છે. તો બંને પ્રશ્નના ઉત્તર સમજી લો કે જે લાલચી પ્રકારના માણસ હોય છે તે વધારે પામવાની લાલચમાં જે તેની પાસે હોય છે ને તે પણ ગુમાવી દે છે અને તેમાં જીવનને દુઃખોથી ભરી દે છે અને આખું જીવન દુઃખમાં જ જીવે છે અને રોયા કરે છે. અને પાર્વતીજી, માણસને ધનવાન બનવું છે તો ધન બચાવવાનો સૌથી મોટો સારો ઉપાય એ છે કે પોતાના ખર્ચ પર નિયંત્રણ કરવું અને જેટલું કમાવું જરૂરી છે તો તેટલું બચાવવું પણ જરૂરી છે. જે પોતાનું ધન બચાવવાનું જાણે છે તે વ્યક્તિને જિંદગીભર કોઈ સામે હાથ ફેલાવવાનો વારો નથી આવતો અને આસાનીથી એ જીવન જીવી શકે છે. આવા લોકો તેની મુશ્કેલીના સમયમાં આસાનીથી તેનું જીવન જીવી લે છે. અને તમારા બીજા પ્રશ્ન અનુસાર લક્ષ્મીને ચંચળ મનાય છે, માટે પૈસાનો ઉપયોગ સાચવીને કરવો જોઈએ. જે માણસ પૈસાને પાણીની જેમ વાપરે છે તો તે માણસને એક દિવસ હેરાની, પરેશાની, મુસીબતોનો સામનો કરવો પડે છે. પોતાના જીવનને સુખી કરવા માટે લક્ષ્યને નિર્ધારિત કરવું જોઈએ, કારણ કે જો લક્ષ્ય જ નિર્ધારિત ન કરો તો તે કંઈ મેળવી જ ન શકાય. કેવી રીતે મેળવે? માણસને પૈસા માટે અધર્મનો માર્ગ પસંદ ન કરવો જોઈએ. અનૈતિક કાર્યથી કમાયેલું ધન વધારે સમય નથી ટકતું. ધનથી, પૈસાથી માણસનું માન સન્માન વધે છે, માટે પોતાની કમાણીનો થોડો ભાગ દાન, ધર્મ, પુણ્ય માટે નીકાળવો જોઈએ. આનાથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળે છે અને આ પુણ્યથી મા લક્ષ્મીની કૃપા સદાય આપણા ઉપર વરસે છે. તો મિત્રો, આ હતી ભગવાન શિવ પાર્વતીની કથા. જો મિત્રો તમને આ કથા સારી લાગે તો ચેનલ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, વિડીયોને લાઈક પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક